ધાંગધ્રામાં મૈત્રી ગાંધીએ આયોજિત સમર કેમ્પના સુંદર આયોજનોને વાલીઓએ વધાવ્યું. ધાંગધ્રા શહેરમાં વાણિયા શહેરી વિસ્તારમાં મા દીકરીની જોડી અલ્પાબેન ગાંધી અને જાણીતા યુવા કોરિયોગ્રાફર મૈત્રી ગાંધી દ્વારા ઉમદા 10 દિવસીય સમર કેમ્પનું સફળ આયોજન પાર પાડવામાં આવ્યું હતું, જેને વિદ્યાર્થીઓના વાલીઓએ ખૂબ જ આવકાર્યું હતું. આજના યુગમાં બાળક નિર્દોષ આનંદથી અળગો બનતો જાય છે, તેમાંય ખાસ કરીને વેકેશન દરમિયાન તેના નવરાશના સમયમાં સતત મોબાઈલ કે કુસંગતમાં આવીને તેની દિશા બદલીને ભટકી રહે છે. ત્યારે ધાંગધ્રામાં મૈત્રી ગાંધી દ્વારા ઉનાળુ વેકેશનમાં બાળકોને સ્પોર્ટ્સ, હેન્ડીક્રાફ્ટ, યોગા, ડાન્સ, પ્રવાસ, પોઝિટિવ એટીટ્યુડને પ્રમોદ આપતી રમતો સાથે જોડતા સમર કેમ્પનું ગત વર્ષની માફક આ વર્ષે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ધાંગધ્રા શહેરના જુદી જુદી ખાનગી શાળાના અનેક વિદ્યાર્થીઓ આ સમર કેમ્પમાં જોડાયા હતા. જુદી જુદી એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. ત્યારે અલગ અલગ પરફોર્મન્સમાં રેન્ક લાવનાર વિદ્યાર્થીને સોશિયલ ઇનામ આપવામાં તથા સ્પેશિયલ ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ સમર કેમ્પમાં ભાગ લેનાર દરેક બાળકને સન્માનિત સર્ટિફિકેટ સાથે ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સમર કેમ્પના છેલ્લા દિવસે બાળકના વાલીઓની ઉપસ્થિતિમાં કેક કાપી ઇનામ અને સર્ટિફિકેટ વાલીઓની હાજરીમાં જ કરવામાં આવ્યું હતું. સમર કેમ્પમાં વિદ્યાર્થીઓના વાલીઓને પોતાનું બાળક સકારાત્મક અભિગમ સાથે પોતાના પાયાના જીવનમાં સારી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને સારી રીતે વેકેશન પાર કરી શકે તે બદલ વાલીઓએ પણ સમર કેમ્પને દિલથી આવકાર્યું હતું. મહેશ સોની, સમય 24 ન્યૂઝ. નેન્સી શાહ છે. મૈત્રી દીદી 2-3 વર્ષથી સમર કેમ્પ કરાવે છે. હું 2-3 વર્ષથી સમર કેમ્પમાં જાઉં છું. એ બહુ બધી એક્ટિવિટીઝ જેમ કે ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડ્રોઈંગ, બહુ બધી એક્ટિવિટીઝ કરાવે છે. આ વખતે દર વખતે એ લોકો પિકનિક, પાર્ટી બધું ઓર્ગેનાઇઝ કરે છે. અને આ વખતે મૈત્રી દીદી ત્રિમંદિર લઈ ગયા હતા. ત્યાં બહુ બધી ગેમ્સ રમાડી, બહુ બધી અમે મસ્તી કરી. અને પછી આ વખતે મેં પાર્ટી પણ ઓર્ગેનાઇઝ કરી હતી. એમાં પણ બહુ બધી ગેમ્સ રમાડી, અમે બહુ બધી મસ્તી કરી અને બહુ જ મજા આવી. બધા બાળકોને નવા નવા ફ્રેન્ડ્સ મળે છે. બધા પેરેન્ટ્સને નવા એકબીજા સાથે મતલબ બધા મળી શકે છે. અને જે બાળકો જે બધા શરમાતા હોય છે એ એકબીજાને જોઈને બધું શીખી શકે છે, નવી એક્ટિવિટીઝને બધું શીખી શકે છે. મારું નામ એકતા શાહ છે અને સમર કેમ્પ મૈત્રી ગાંધી કરાવે છે. ઘણા વર્ષોથી કરાવે છે. બહુ સરસ કરાવે છે. એનાથી છોકરાઓને ખૂબ જ ફાયદા છે. છોકરાઓને અલગ અલગ એક્ટિવિટી કરવા મળે છે, શીખવા મળે છે, બીજું બધું અલગથી સરસ જ્ઞાન મળે છે. અને મારી બેબી 2 વર્ષથી તે મૈત્રી ગાંધીને ત્યાં સમર કેમ્પમાં આવે છે. એ એની જાતે કાર્ડ બનાવતા, બીજી એક્ટિવિટી, સિંગિંગ, ડાન્સિંગ, યોગા, બધી જ એક્ટિવિટી મૈત્રી ગાંધી કરાવે છે. અને ઘણા વર્ષોથી સમર કેમ્પ ચલાવે છે અને બહુ સરસ કામ આપે છે. અત્યારના બાળકો મોબાઈલના રવાડે બહુ જ ચડી ગયા છે. મમ્મી પપ્પાના કીધું પણ એ માનતા નથી હોતા. એટલે આવી સમર કેમ્પ જેવી જ્યાં કોઈ પણ જગ્યાએ એક્ટિવિટી થતી હોય તો પ્લીઝ તમારા બાળકોને ત્યાં મોકલો, પ્રોત્સાહિત કરો ત્યાં જવા માટે. તો એ મોબાઈલમાંથી એ છૂટશે, બહાર નીકળશે અને સમર કેમ્પમાં જોડાશે ને ઘણી બધી નવી એક્ટિવિટી શીખશે અને ઘરે પેરેન્ટ્સને પણ એ શીખડાવશે. મારું નામ મૈત્રી ગાંધી છે. બેઝિકલી હું કોરિયોગ્રાફર છું. પણ લાસ્ટ યર બી મેં જ્યારે સમર કેમ્પ કરાવ્યો ત્યારે ઘણા બધા છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું. એ જ રીતે આ વખતે પણ મેં સમર કેમ્પ કરાવ્યો હતો. એમાં ઘણી બધી મેં એક્ટિવિટીઝ કરાવેલી છે, જેમ કે ક્રાફ્ટિંગ છે, ડ્રોઈંગ છે, ડાન્સ છે, ગરબા છે, પ્લસ ગેમ્સ છે. અમે લોકો પિકનિક કરવા ગયા ત્યારે છોકરાઓને ગેમ્સ બી રમાડી હતી. ત્યાં ત્રિમંદિર મેં ગેમ્સ રમાડી ત્યારે પેરેન્ટ્સને બી ગેમ રમાડી હતી. પછી અમે લોકોએ પાર્ટી કરી હતી, જેમાં મેં છોકરાઓને નવી ગેમ્સ રમાડી, પેરેન્ટ્સને બી ગેમ્સ રમાડી, અલગ અલગ છોકરાઓને એક્ટિવિટીઝ કરાવીને ગિફ્ટ પણ આપી છે, સર્ટિફિકેટ પણ આપ્યા છે. અને આ પરથી એવું માની શકાય કે છોકરાઓનું વેકેશનનો જે ટાઈમ છે એમાં કંઈક એ લોકો નવું શીખે અને કંઈ નવું જાણે, બસ એ જ આશયથી મેં સમર કેમ્પ કરાવ્યો.